સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. અગાઉ આપણે શું શીખ્યા હતા તેની પ્રેક્ટિસ થઈ છે બધાને. આપણે જે પણ શીખીએ એનું થોડું થોડું યાદ રાખીને આપણે થોડી થોડી પ્રેક્ટિસ કરતા જઈશું અને થોડું થોડું બધું યાદ રાખતા જઈશું. ગઈ વખતે આપણે શીખ્યા હતા કે જીવ જ્યાં સુધી ગભરાય નહીં ત્યાર સુધી એ પ્રભુને પ્રેમથી પોકારતો નથી. ભક્તો કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન ડોલે છે. કીર્તન એવી રીતે કરો કે ભગવાન આવીને ઉઠાડે કે તું ઉઠ, હું આવ્યો છું. જીવ જ્યારે પરમાત્માને પ્રેમથી આપે છે ત્યારે પરમાત્માને તૃપ્તિ થાય છે, કારણ કે સર્વમાં અંતર્યામી રૂપે પરમાત્મા રહેલા છે. એટલે પ્રભુ તૃપ્ત થાય તો જગતના સર્વ જીવો તૃપ્ત થઈ જાય. એટલા માટે કનૈયાને રોજ જમાડો. કનૈયો કોઈ વખત થોડું આરોગશે તો બેડો પાર થઈ જશે. જો પરમાત્મા થોડું આરોગશે તો જગતને જમાડવાનું પુણ્ય મળશે. બીજું આપણે શીખ્યા હતા કે પ્રયાણ અને મરણમાં શું ફરક છે. છેલ્લા શ્વાસ સુધી નિત્યકર્મ થાય તેનું નામ પ્રયાણ, અને મલિન અવસ્થામાં હાય હાય કરતા શરીર છૂટે તેનું નામ મરણ. મરણ પછી શું સાથે આવે છે? ધન સાથે આવે છે? ના, મરણ પછી મરણ સાથે ધર્મ જ સાથે આવે છે. ધર્મ મર્યા પછી સાથે આવે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે જોયું કે પાંડવો સ્વર્ગમાં પધાર્યા એ પછી પરીક્ષિત રાજા રાજ્ય કરવા લાગ્યા છે. પરીક્ષિતે ધર્મથી પ્રજાનું પાલન કર્યું છે. 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. યજ્ઞમાં ઘોડો છોડવામાં આવે છે. ઘોડો એટલે શું? વાસના એ જ ઘોડો છે. વાસના કોઈ ઠેકાણે બંધાય નહીં. આત્મ સ્વરૂપમાં મળે તો બંધાય. કોઈ વિષયમાં વાસના ન બંધાય તેની કાળજી રાખવાની છે. કોઈ વિષયમાં વાસના બંધાય નહીં તેની કાળજી રાખવાની છે. આત્મ સ્વરૂપમાં મળે તો બંધાય. કોઈ વિષયમાં વાસના ન બંધાય તેની કાળજી રાખવાની છે. પરીક્ષિતે 3 યજ્ઞો કર્યા. ઇન્દ્રિય, શરીર, મનોગત વાસનાનો નાશ એ 3 યજ્ઞો છે. કયા 3 યજ્ઞો છે? ઇન્દ્રિય, શરીર, મનોગત વાસના એ 3 યજ્ઞો છે. મનોગત વાસનાનો નાશ એ 3 યજ્ઞો છે. ચોથો યજ્ઞ બાકી છે, બુદ્ધિગત વાસના. તો શુકદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો જ તેનો નાશ થઈ શકે. એટલે ચોથો યજ્ઞ બાકી હતો. કયો હતો ચોથો યજ્ઞ? બુદ્ધિગત વાસના. આચાર શુદ્ધ આચાર હોય તો શુદ્ધ વિચાર થઈ શકે છે. શુદ્ધ આચાર હોય તો શુદ્ધ વિચાર થઈ શકે છે. હવે શુદ્ધ આચાર માટે શું? જળ શુદ્ધિ, અન્ન શુદ્ધિ રાખવી જોઈએ. આ મર્યાદાઓનું પાલન કરવાથી સિદ્ધિ મળી શકે છે. આચાર શુદ્ધ રાખો. સ્વેચ્છાચારીનું પતન થાય છે. પરીક્ષિતના આચાર અતિ શુદ્ધ હતા, એટલે કે ધર્મશાસ્ત્રની મર્યાદા અનુસાર હતા. તેથી કળી પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી. કળીએ વિચાર્યું કે પરીક્ષિત કાંઈક પાપ કરે તો તેમાં પ્રવેશ કરીશ. રાજાના મનમાં પહેલો પ્રવેશ કરું તો પ્રજામાં પ્રવેશ મળી શકે, એવું કલીએ વિચાર્યું. સમાજને સુધારવું અશક્ય જેવું બન્યું છે, પરંતુ વ્યક્તિગત જીવન સુધરી શકે છે. આપણે સમાજને સુધારી શકતા નથી, પરંતુ આપણું વ્યક્તિગત જીવન સુધારી શકીએ છીએ.
આચાર વિચાર જેના શુદ્ધ હોય તેના ઘરમાં કળી આવી શકે નહીં. આચાર વિચાર જેના શુદ્ધ હોય તેના ઘરમાં કળી આવી શકે નહીં. જેના ઘરમાં નિત્ય કૃષ્ણ કીર્તન કૃષ્ણ સેવા થતા હોય તેના ઘરમાં કળી આવી શકતો નથી. આજે પણ કેટલાક વૈષ્ણવના ઘર એવા છે કે જ્યાં કળી પ્રવેશ કરી શક્યો નથી. શાસ્ત્રની રચના મનુષ્યનું કલ્યાણ કરવા માટે છે. શાસ્ત્રની રચના મનુષ્યનું કલ્યાણ કરવા માટે છે. આચાર ધર્મ જે છોડે છે તેના વિચાર શુદ્ધ રહેતા નથી. આચાર ધર્મ જે છોડે છે તેના વિચાર શુદ્ધ રહેતા નથી. ધર્મ એ પિતા છે. ધર્મ એ મા છે. આપણો ધર્મ એ આપણા પિતા અને મા છે. પત્નીની પસંદગી હોય પરંતુ માની પસંદગી હોય નહીં. એટલે ધર્મ બદલી શકાય નહીં. ધર્મ બદલી શકાય નહીં. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી આચાર શુદ્ધ બને છે. ગાયની સેવા ખૂબ કરવી. ગાયની સેવા ખૂબ કરવી. ગાય ખાય છે ઘાસ અને આપે છે દૂધ. જો ભગવાને સંપત્તિ આપી હોય તો એક ગાય રાખજો. આજકાલ લોકો પૈસા મળે એટલે કૂતરા પાળે છે. હા, કૂતરાનો અનાદર ન કરવો, પરંતુ મર્યાદા મૂકીને તેની સાથે વધારે પ્રેમ પણ ન કરવો. કૂતરો આંગણે આવે તો તેને રોટલો નાખવો એ ધર્મ છે. કેટલાક કૂતરાને મોટરમાં લઈને ફરવા નીકળે છે. આપણાથી બીજું તો કંઈ ના કહેવાય, પરંતુ આ બીજા જન્મમાં કૂતરા થવાની તૈયારી છે. જીવ માત્રમાં પરમાત્મા છે, પણ દરેકનું શરીર જુદું છે, કર્મ જુદું છે. આપણા બધામાં પરમાત્મા છે, પણ દરેકનું શરીર અલગ છે અને કર્મ પણ અલગ અલગ છે. તેથી દરેકનું પાણી પીવું, દરેક સાથે ભોજન લેવું એ ઈષ્ટ નથી. ફરી જોઈએ, આપણે કરી શકતા નથી, પરંતુ તો પણ આપણે થોડું યાદ રાખીશું. શું યાદ રાખવાનું છે? કે જીવ માત્રમાં પરમાત્મા છે, પરંતુ દરેકનું શરીર અને કર્મ અલગ અલગ છે. તેથી દરેકના હાથનું પાણી પીવું કે દરેક સાથે ભોજન લેવું એ બરાબર નથી. એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે તે આપણે માનતા નથી. ડાક્ટર કહે કે ટાઇફોઇડ થયો છે, 21 દિવસ અનાજ નહીં લેવાય. ડાક્ટર કહે ત્યારે તેનું માનીને આપણે ઉપવાસ કરીએ છીએ. પાપીના મનમાં કલી આવે તેમ જે શાસ્ત્રની મર્યાદા તોડે તેના ઘરમાં પણ કલી આવે છે. આચાર વિચાર શુદ્ધ હોય તો કલી તમારામાં પ્રવેશ કરી શકે નહીં. વ્યવહારમાં શુદ્ધિ જોઈએ. સત્યપૂર્વક વ્યવહાર ન કરે અને ફક્ત દર પૂનમે સત્યનારાયણની પૂજા કે કથા કરે એનાથી શું અર્થ? અસત્ય બોલનારની પૂજા ભગવાન સ્વીકારતા નથી. અસત્ય બોલનારની પૂજા ભગવાન સ્વીકારતા નથી. એક દિવસ આશ્ચર્યકારક બનાવ બન્યો. પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતા ફરતા સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં ગાય અને બળદને એક કાળો પુરુષ લાકડીથી મારતો હતો. ધર્મ એ બળદનું સ્વરૂપ છે. ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. ધર્મ એ બળદનું સ્વરૂપ છે. ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. ગાયની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા છે. ધર્મરૂપ બળદ તેને દુઃખનું કારણ પૂછે છે. પૃથ્વી કહે છે, શ્રી કૃષ્ણે આ પૃથ્વી ઉપરની લીલા સંકેલી લીધી, એટલે આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર બની ગયો છે. ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. શું કહ્યું? ધર્મની મર્યાદાનું અગર આપણે બરાબર પાલન કરીએ તો જ્ઞાન આપોઆપ પ્રગટ થાય. ધર્મ ઉપર આરૂઢ રહેશો તો જ્ઞાન ગંગા આવશે. શિવજી નંદી ઉપર આરૂઢ છે, ધર્મ ઉપર આરૂઢ છે, એટલે માથે જ્ઞાન ગંગા છે. ધર્મના 4 અંગો મુખ્ય છે. આપણે ધર્મ પાળવો જોઈએ તો ધર્મના કયા અંગો છે? ધર્મના મુખ્ય 4 અંગો છે. પહેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. આપણે યાદ રાખીશું. આપણે ધર્મ પાળવો જોઈએ તો એમ મનમાં થાય કે ધર્મ પાળવો જોઈએ એટલે શું? તો એના 4 મુખ્ય અંગો છે. એ આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. કયા 4 મુખ્ય અંગો છે? સત્ય, તપ, પવિત્રતા અને દયા. હવે આપણે આને સમજીશું.
આ ચારેયનો સરવાળો એ ધર્મ છે. 3 પગ ઉપર ટકી રહ્યો છે એટલે એ યુગની નામ પડ્યું ત્રેતાયુગ. ધર્મ 3 પગ ઉપર ઊભો હતો એટલે એનું નામ પડ્યું ત્રેતાયુગ. ધર્મ જ્યારે 2 પગ ઉપર ટકી રહ્યો છે ત્યારે તેનું નામ પડ્યું, તે યુગનું નામ પડ્યું દ્વાપર, કારણ કે ધર્મ 2 પગ ઉપર હતો. અને તેનો 1 પગ ઉપર ધર્મ, જ્યારે 1 પગ ઉપર ધર્મ ટકી રહ્યો એ યુગનું નામ પડ્યું કળયુગ. તો અત્યારે કળયુગ ચાલી રહ્યો છે. હવે ધર્મના 4 મુખ્ય અંગો છે એ આપણે પાળવા જોઈએ. તો એ કયા? સત્ય, તપ, પવિત્રતા અને દયા. તો આપણે સત્ય એટલે શું? સત્ય એ જ પરમાત્મા છે. સત્ય પરમાત્માથી ભિન્ન નથી. જ્યાં સત્ય છે ત્યાં જ પરમાત્મા છે. અસત્ય બોલે તેના પુણ્યનો ક્ષય થાય છે. એટલે સત્ય, આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. આપણે ખોટું બોલીએ તો આપણા પુણ્યનો ક્ષય થાય છે. અત્યારે તો કળિયુગ ચાલે છે એટલે કેટલા લોકો ખોટું બોલીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે કે ખોટું બોલી લો, આપણું કામ અત્યારે પતી જાય, પણ એમના પુણ્યનો ક્ષય થાય છે. સત્ય દ્વારા નર નારાયણ પાસે જઈ શકે છે. સત્ય દ્વારા આપણે હંમેશા, જેમ યુધિષ્ઠિર રાજા સત્ય જ બોલતા હતા, ક્યારેય ખોટું બોલ્યા નથી, તો સત્ય દ્વારા આપણે નારાયણ પાસે જઈ શકીએ છીએ. હિતભાષી મિતભાષી હોય તે સત્યવાદી બની શકે છે. બીજું છે તપ. તપ કરો. હવે આપણે તેને સમજીશું. તપ કરવું જોઈએ એટલે શું? સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહીં. થોડી તપશ્ચર્યા રોજ કરો. જે મળે હા આ લઈ લઈએ, પેલું ભોગવી લઈએ, પેલું ભોગવી લઈએ, એવું નહીં. સર્વ પ્રકારનું સુખ ભોગવવું નહીં. આપણને જેની જરૂર હોય એ ચોક્કસ લઈએ. અને રોજ થોડી તપશ્ચર્યા કરવી જોઈએ. જે દરેક પ્રકારનું લૌકિક સુખ ભોગવે છે તેના ઉપર પરમાત્મા કૃપા કરતા નથી. દુઃખ સહન કરી પરમાત્માની આરાધના કરો એ તપ છે. દુઃખ સહન કરી પરમાત્માની આરાધના કરો એ તપ છે. દુઃખ સહન કરી જે પ્રભુ ભજન કરે છે તે શ્રેષ્ઠ છે. લૂલી માંગે તે લૂલીને આપશો નહીં. લૂલી એટલે કોણ? લૂલી જીભને લૂલી કહે છે. કેમ એ જીભને લૂલી કહે છે? કારણ કે તેમાં એકે હાડકું નથી, એ લૂલી છે. એટલે લૂલી એટલે કે જીભ જે માંગે તે તેને આપશો નહીં. થોડુંક સહન કરો. ઇન્દ્રિયોનો સ્વામી આત્મા છે. ઇન્દ્રિય માંગે તે તેને આપે તે ઇન્દ્રિયોનો ગુલામ બને છે. ઇન્દ્રિયો આપણને જે માંગે, મને આ જોઈએ છે, પેલું જોઈએ છે, મને આ સુખ જોઈએ છે, મને પેલું સુખ જોઈએ છે, આપણે બધું એને આપીએ તો આપણે ઇન્દ્રિયોનો ગુલામ બનીએ છીએ. વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે. ક્યારેક ક્યારેક ઉપવાસ પણ કરવા વિધિપૂર્વક, તો એનાથી આપણા પાપ બળે છે. ઉપવાસ તો જવા દો, આજે કળિયુગમાં લોકો નોનવેજ પણ ખાતા હોય છે. તો ખાલી આપણા જીભના સુખ માટે, કે આપણી જીભને સુખ મળે, આપણા સ્વાદ માટે આપણે કોઈને મારી શકીએ? તો એ બધું તો ના જ કરવું જોઈએ. ભગવાનના માટે દુઃખ સહન કરવું, કષ્ટ ભોગવવું એ તપ છે. વાણી વર્તનમાં સંયમ અને તપ જોઈએ. આપણા વાણીમાં પણ તપ જોઈએ, કે જેમ ફાવે એમ બોલવું જોઈએ નહીં. અને વર્તનમાં પણ સંયમ હોવો જોઈએ. એ પ્રમાણે તપની વ્યાખ્યા આપણે જોઈ. હવે જોઈએ પવિત્રતા. કળિયુગમાં પવિત્રતા રહી નથી. બહારથી બધા પવિત્ર લાગે છે પણ અંદરથી મલિન થયા છે. કપડાનો ડાઘો જશે પણ કાળજાને પડેલો ડાઘો જશે નહીં. જીવાતમાં બધું છોડીને જાય છે પણ મનને સાથે લઈ જાય છે. આપણે કોઈ ગુજરી જાય પછી બધું છોડીને જઈએ પણ મન આપણી સાથે જાય છે. પૂર્વજન્મનું શરીર નથી પણ મન છે. લોકો અનાજ, વસ્ત્ર, અથાણાં ન બગડે તેની અતિશય કાળજી રાખે છે, કે આપણું અનાજ ના બગડી જાય તો આપણે એને શું કરવાનું, અથાણાં ના બગડે તો આપણે શું કરવાનું, એની બહુ કાળજી રાખીએ છીએ. પરંતુ મર્યા પછી જે સાથે આવવાનું છે તેની કાળજી રાખીએ છીએ? મર્યા પછી આપણું મન સાથે આવવાનું છે, તો આપણે એની કાળજી રાખવી જોઈએ. જેવી રીતે કપડાને સ્વચ્છ રાખો છો તેમ મનને સ્વચ્છ રાખો. સંસાર વ્યવહારના કાર્ય કરતા કરતા માતા જેમ બાળકને સાચવે છે. સંસાર વ્યવહારના કાર્ય કરતા કરતા માતા જેમ બાળકને સાચવે છે તેમ વ્યવહારમાં કાર્ય કરતા ઈશ્વરનું અનુસંધાન રાખો, કાળજી રાખો. મારું મન બગડે નહીં એ ધ્યાન રાખો.
આ છે પવિત્રતા. હવે જોઈએ દયા. દયા એટલે ધર્મનું ચોથું અંગ છે દયા. શ્રુતિ એમ કહે છે, કેવળ પોતા માટે રાંધીને ખાય તે અન્ન ખાતો નથી, તે પાપ ખાય છે. કેવળ પોતા માટે રાંધીને ખાય તે અન્ન ખાતો નથી, પાપ ખાય છે. તો આપણે દયા રાખવી જોઈએ. આપણે જેની પાસે ખાવાનું નથી એને આપણે આપવું જોઈએ, બધી વાતમાં, ખાવા માટે નહીં, બધી વાતમાં. તો દયા એ ધર્મનું ચોથું અંગ છે. ધર્મના 4 ચરણોમાં સત્ય સર્વોપરી છે. સત્ય એ પહેલું આવે છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા આવે છે. હવે આપણે જે સત્યદેવ રાજાની કથા છે આપણે જોઈશું. લક્ષ્મી ચંચળ છે, અમુક પેઢીએ તો તે જવાની જ. લક્ષ્મી ચંચળ છે, બહુ પૈસો કોઈની પાસે હોય પણ અમુક પેઢીએ તો એ જવાનો જ છે. લક્ષ્મી હંમેશા ટકતી નથી. એક દિવસ પ્રાતઃકાળે સત્યદેવ ઉઠ્યો. સત્યદેવ રાજા હતો. એક દિવસ સવારે ઉઠ્યો તો તેણે પોતાના ઘરમાંથી એક સુંદર સ્ત્રીને બહાર જતા જોઈ. તો એ રાજાને આશ્ચર્ય થયું. તેને પૂછ્યું, તમે કોણ છો? સ્ત્રીએ કીધું કે મારું નામ લક્ષ્મી છે. હવે હું તારા ઘરમાંથી જવા માંગુ છું. રાજાએ કીધું, ઠીક છે, તમે જઈ શકો છો. થોડી વાર એક સુંદર પુરુષ ઘરમાંથી બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? પુરુષે જવાબ આપ્યો કે મારું નામ દાન છે. એ કોણ હતું? દાન. કે લક્ષ્મી અહીંથી ગઈ તો તમે દાન કેવી રીતે કરી શકવાના છો? એટલે હું લક્ષ્મી સાથે જઉં છું. રાજાએ કહ્યું, ઠીક છે, તમે પણ જઈ શકો છો. થોડી વારે ત્રીજો પુરુષ ઘરની બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું, તમારું નામ શું છે? ત્રીજા પુરુષે જવાબ આપ્યો, મારું નામ સદાચાર છે. તમારા ત્યાંથી લક્ષ્મી ગયા, દાન ગયા તો હું પણ જાઉં છું. રાજાએ કીધું, ઠીક છે, તમે પણ જઈ શકો છો. ત્યારબાદ એક ચોથો પુરુષ બહાર નીકળ્યો. સત્યદેવે તેમને પૂછ્યું કે તમે કોણ છો? પુરુષે જવાબ આપ્યો કે મારું નામ યશ છે. યશ અને કીર્તિ જે હોય ને, મારું નામ યશ છે. તમારે ત્યાંથી લક્ષ્મી, દાન, સદાચાર ચાલ્યા ગયા તો એ ત્રણેય વગર હું અહીંયા શું કરું? સત્યદેવે કીધું, ઠીક છે, તમે પણ જઈ શકો છો. તે પછી થોડી વાર એક સુંદર યુવાન પુરુષ બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું, તમે કોણ છો? તે પુરુષે જવાબ આપ્યો, મારું નામ સત્ય છે. તે પુરુષે શું કીધું? મારું નામ સત્ય છે. તારા ઘરમાંથી લક્ષ્મી, દાન, સદાચાર, યશ ચાલ્યા ગયા તો હું પણ તેઓની સાથે જઈશ. સત્યદેવે કહ્યું, મેં તમને કોઈ દિવસ છોડ્યા નથી, તો તમે મને છોડીને કેમ જાઓ છો? એ રાજાનું નામ સત્યદેવ હતું અને એ હંમેશા સત્ય જ બોલતા હતા. એટલે તેમણે કીધું કે મેં સત્યને ક્યારે મેં છોડ્યું જ નથી, મેં હંમેશા સત્યનું પાલન કર્યું છે, તો તમે કેમ મને છોડીને જાઓ છો? અરે તારે માટે મેં તેઓ સગડા લક્ષ્મી, યશ બધાને જવા દીધા, પરંતુ હું તમને જવા નહીં દઉં. ભલે તમે જાઓ તો મારું સર્વસ્વ જાય પણ સત્ય ગયું નહીં. એટલે કે હું સત્ય જ બોલીશ, ભલે બધું ગયું પણ હું સત્યનો ત્યાગ હું ક્યારેય નહીં કરું. એટલે સત્ય ત્યાં રહી ગયું. એટલે બધાએ બહાર જઈને થોડી રાહ જોઈ. યશ, સદાચાર, દાન, લક્ષ્મી બધાએ બહાર રાહ જોઈ કે સત્ય હજી આવ્યું નથી. હવે સત્ય તો અહીંયા રહી ગયું. એટલે પછી એ ચારેય ત્યાં પાછા આવ્યા. યશ, સદાચાર, દાન, લક્ષ્મી પરત આવ્યા. જ્યાં સત્ય હોય ત્યાં બધાએ આવવું જ પડે. એટલે આ ધ્યાન રાખવા જેવું છે. જ્યાં સત્ય હોય ત્યાં બધાએ આવવું જ પડે. લક્ષ્મીને પણ ત્યાં રહેવું જ પડે. બહાર ગયેલા તેઓની રાહ જોઈ સત્ય ના આવ્યું એટલે તેઓ પરત આવ્યા. સત્ય વગરની કીર્તિ, સદાચાર, દાન, લક્ષ્મી શા કામના? માટે સત્ય એ જ સર્વસ્વ છે. ઉપરના પૈકીના પહેલા 4 સંપત્તિ, દાન, સદાચાર, યશ અગર ગયા તો જવા દેજો, ગભરાતા નહીં. પણ સત્ય ન જવું જોઈએ. જો સત્ય રહેશે તો તેઓને આવ્યા વગર છૂટકો નથી. સુતજી વર્ણન કરે છે. ધર્મની વ્યાખ્યા આ અધ્યાયમાં આપી છે. સત્ય, તપ, દયા, પવિત્રતા એ ધર્મના 4 અંગો છે. આ ચારેય તત્વનો સમન્વય એ ધર્મ છે. આ 4 તત્વો જેનામાં પરિપૂર્ણ હોય તે ધર્મી છે. આ 4 તત્વો હોય તેને શું કહેવાય? ધર્મી કહેવાય. કે આ 4 તત્વ જે પાળતું હોય. ત્રેતામાં સત્ય ગયું, દ્વાપરમાં સત્ય અને તપ ગયા,
ત્રેતાયુગ હતું, જેમાં ધર્મ 3 પગ ઉપર ઊભો હતો, એમાં સત્ય સૌથી પહેલા જતું રહ્યું. દ્વાપર યુગમાં સત્ય અને તપ બંને ગયા, અને કળિયુગમાં સત્ય, તપ, પવિત્રતા એ ત્રણેય ગયા. કળિયુગમાં માત્ર દાન જ પ્રધાન છે. દાનમ એકમ કલિયુગે. કળિયુગમાં દયાદાન ઉપર એક પગ ઉપર ધર્મ ટક્યો છે. પરીક્ષિતે એક પગ ઉપર ઊભેલા બળદને જોયો. તેણે જોયું કે એક શૂદ્ર હાથમાં લાકડી લઈને બળદને મારતો હતો. તે બળદ એક જ પગ ઉપર ઊભો હોવાથી દુઃખી હતો. રાજાએ પૂછ્યું, તારા 3 ચરણ કોણે કાપ્યા? ધર્મરૂપી બળદ કહે છે, રાજન, મને કોણ દુઃખ આપે તેનો નિર્ણય હજુ થયો નથી. કેટલાક માને છે કે કાળ મને દુઃખ આપે છે, કેટલાક માને છે કે કર્મથી મનુષ્ય દુઃખી થાય છે, કેટલાક માને છે કે મનુષ્ય દુઃખી થાય છે પોતાના સ્વભાવથી. સ્વભાવ અતિશય ઠંડો રાખો. કાળ, કર્મ અને સ્વભાવ જીવને દુઃખ આપે છે. રાજા, અમારા દુઃખના કારણોનો તમે વિચાર કરો. એટલે રાજા સમજી ગયા કે આ શૂદ્ર પુરુષ એ જ કળી છે. ગાય અને બળદને ત્રાસ આપનાર કળી પુરુષ છે એવું રાજાને ખબર પડી ગઈ. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું એ જોઈ લઈશું. આજે આપણે જોયું કે શુદ્ધ આચાર હોય તો શુદ્ધ વિચાર થઈ શકે છે. બીજું આપણે જોયું કે આચાર વિચાર જેના શુદ્ધ હોય તેના ઘરમાં કળી આવી શકે નહીં. કળી એટલે કળિયુગ. જેના આચાર વિચાર શુદ્ધ હોય અને જે ઘરમાં નિત્ય કૃષ્ણ સેવા થતા હોય તેના ઘરમાં કળી આવી શકતો નથી. બીજું આપણે જોયું કે પત્નીની પસંદગી હોય પણ માની પસંદગી હોય નહીં. એટલે ધર્મ એ માં છે, એટલે આપણે ધર્મને બદલી શકીએ નહીં. પછી હજી આપણે શું શીખ્યા કે ગાયની સેવા ખૂબ કરવી. ગાય ખાય છે ઘાસ અને આપે છે દૂધ. જીવ માત્રમાં પરમાત્મા છે, પણ દરેકનું શરીર જુદું છે, કર્મ જુદું છે. તેથી દરેકના હાથનું પાણી પીવું કે દરેકનું ભોજન લેવું એ ઈષ્ટ નથી. હજી આપણે જોયું કે અસત્ય બોલનારની પૂજા ભગવાન સ્વીકારતા નથી. ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. ધર્મના 4 મુખ્ય અંગો કયા છે એ આપણે યાદ રાખવાનું છે કે આપણે ધર્મી ક્યારે કહેવાઈશું? જ્યારે આપણામાં આ ધર્મના 4 અંગો હશે, જેનું આપણે પાલન કરતા હોઈશું. કયા 4 અંગો? સત્ય, તપ, પવિત્રતા અને દયા. એ 4નું આપણે પાલન કરીશું તો જ આપણે ધર્મી બનીશું. હજી આપણે શીખ્યા કે જ્યાં સત્ય હોય ત્યાં બધાને આવવું જ પડે. આપણે એક સ્ટોરી જોઈ ને, કઈ સ્ટોરી? સત્ય રાજાની. એમાં કીધું કે લક્ષ્મી, દાન, સદાચાર, યશ બધા ગયા તો રાજાએ જવા દીધા, પરંતુ સત્યને પકડી રાખ્યું તો આ બધાને પાછું આવવું પડ્યું. એટલે જ્યાં સત્ય હોય ત્યાં લક્ષ્મીને, દાનને, સદાચારને, યશ, કીર્તિને ત્યાં રહેવું જ પડે. એટલે આટલું આપણે શીખ્યા. તો આપણે જેટલું યાદ આવે એટલું આપણે થોડું થોડું આ બધાનું પાલન કરીશું. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.